નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 80 વારના 4 BHKના બંગલો લઈને આવી ગયો છું. એકવાર તમે આનું એલિવેશન જોઈ લો. ખૂબ જ સરસ એલિવેશન છે અને આખા બંગલોમાં તમને પીઓપી લાઇટ કરેલું જોવા મળી જશે. ચલો તમને અંદરથી ટૂર કરાવી દઉં છું. અને પાર્કિંગવાળા બંગલોઝ રહેવાના છે અને એ પણ 100% લોનેબલ છે. તો ચલો તમને હવે ટૂર કરાવું છું. તમે પહેલા ગ્રાઉન્ડ ફ્લોરની અંદર જોઈ શકો છો. અહીંયા તમારું પાર્કિંગ એરિયા છે. ત્યાં તમે કાર, બાઇક આરામથી પાર્ક કરી શકો છો. આગળની સાઈડ રહેવાનું છે તમારો ફર્સ્ટ બેડરૂમ. એમાં તમને અટેચ વોશ એરિયા અને વોશરૂમ બંને મળી જશે. વોર્ડરોબ માટેની સ્પેસ આપેલી છે અને ઉપર પીઓપી કરેલું છે અને નીચે તમે ટાઇલ્સ જોઈ શકો છો. વ્હાઇટ થીમમાં ટાઇલ્સ લગાવેલી છે. સો આ તમારો ફર્સ્ટ બેડરૂમ છે અને આ રહેવાનું છે તમારું પાર્કિંગ એરિયા. હવે હું તમને ફર્સ્ટ ફ્લોર પર લઈ જાઉં છું. ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે આગળનો પોર્ચ એરિયા અને આ છે તમારું લિવિંગ એરિયા. ત્યાંથી આગળ કિચન અને તેનાથી આગળ તમારો સેકન્ડ બેડરૂમ. સો આ છે તમારો લિવિંગ એરિયા. એકવાર જોઈ શકો છો ફ્રેન્ડ્સ. ઉપર પીઓપી વિથ લાઇટ અને એક સાઈડ તમે સોફાનો અરેન્જમેન્ટ કરી શકો છો, એક સાઈડ તમે ટીવી યુનિટનું આખું સેટઅપ કરી શકો છો. અહીંયા તમારું કિચન રહેવાનું છે. કિચનમાં પણ તમે જોઈ શકો છો કે સ્ટેરકેસની નીચે તમને સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે અને આ રહેવાનું છે તમારું પ્લેટફોર્મ. સો અહીંયા આગળ જોઈ શકો છો, અહીંયા તમારો સેકન્ડ બેડરૂમ છે અટેચ વોશરૂમ સાથે. એમાં પણ તમને માર્બલના કબાટ આપેલા છે. ઉપર પીઓપી કરેલું છે એ પણ લાઇટ સાથે અને નીચે વ્હાઇટ થીમમાં ટાઇલ્સ લગાવેલી છે. વેન્ટિલેશન માટે એક વિન્ડોઝ આપેલો છે. સો આ છે તમારો સેકન્ડ બેડરૂમ અને ફર્સ્ટ ફ્લોર પર એક બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી રહેવાનું છે. સો આ હતો તમારો ફર્સ્ટ ફ્લોર, જ્યાં તમારો આ સેકન્ડ બેડરૂમ. હવે આપણે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર પર. ત્યાં તમને 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. ટોટલ 4 BHK રહેવાનું છે, જેમાંનો આ થર્ડ બેડરૂમ છે. એમાં તમને અટેચ વોશરૂમ મળી જશે. વેન્ટિલેશન માટે એક વિન્ડોઝ આપેલો છે અને માર્બલના કબાટ આપેલા છે. બાકી તમે વોર્ડરોબ સ્પેસ જોઈ શકો છો અને વોશરૂમની અંદર પણ સારી એવી સ્પેસ તમને જોવા મળી જશે. નો બ્રોકરેજ ડીલવાળું મકાન રહેવાનું છે. ડાયરેક્ટ બિલ્ડરના જ કોન્ટેક્ટ નંબર મળવાના છે. ઉપર પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળી જશે. સો આ હતો તમારો થર્ડ બેડરૂમ. આમની એક્ઝેક્ટ સામેની સાઈડ રહેવાનું છે તમારું ફોર્થ માસ્ટર બેડરૂમ. એમાં તમે એન્ટર થશો ને એટલે સાઈડમાં જ તમને અટેચનું વોશરૂમ મળી જશે, સ્પેશિયસ. સાઈડમાં આ સાઈડ તમને માર્બલના કબાટ આપેલા છે અને સામે તમારી સ્ટેન્ડિંગ બાલ્કની રહેવાની છે. સો જોઈ શકો છો તમે એકવાર સ્પેસ કે બેડ રાખતા પણ તમને સારી એવી સ્પેસ આ બેડરૂમની અંદર જોવા મળી રહેશે. સો આ તમારી બાલ્કની છે અને બાલ્કની સામે કંઈક આવો વ્યૂ તમને મળશે. સો આ હતો તમારો ફોર્થ બેડરૂમ. 80 વારનું મકાન છે, 4 BHK છે. એકવાર તમે આ બેડરૂમ જોઈ લો, ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું અને ત્યાર પછી મકાનની પ્રોપર ડિટેલ આપી દઉં છું. અહીંયા તમને સ્ટેરકેસ મળવાના છે. ત્યાં પણ તમે જોઈ શકો છો કે સેફ્ટી ગ્રીલ લગાવેલી છે. બંને સાઈડ ઓપન ટેરેસ છે અને વચમાં તમને એઝ અ સ્ટોરેજ માટેની સ્પેસ જોવા મળી જશે. આ ફ્રન્ટનું ટેરેસ છે, આગળનું ટેરેસ, જ્યાં તમને કંઈક આટલી સ્પેસ જોવા મળશે. અને હવે હું તમને બેક સાઈડનું ટેરેસ બતાવી દઉં છું. સો આ રહેવાનું છે તમારું બેક સાઈડ ટેરેસ, જ્યાં પણ તમે જોઈ શકો છો આટલી સ્પેસ જોવા મળી જશે. સ્કૂલ, રેલવે સ્ટેશન બધું જ તદ્દન નજીકમાં રહેવાનું છે. લોકેશનની વાત કરું તો રેલનગર 2, શેરી નંબર 9, રાધિકા ડેરીની સામે રાજકોટમાં આ બંગલોઝ આવેલા છે અને 100% લોનેબલ છે. બીમ કોલમવાળા છે અને પીઓપી લાઇટિંગ આખા બંગલોમાં તમને જોવા મળી જશે. વધુ માહિતી માટે તમને બિલ્ડરના કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.